પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં આરતીમાં જોડાયા હતા। સ્થાનિક ભાજપ આગેવાનો સાથે સોમનાથ મહાદેવના દર્શને આવેલ દર્શનાર્થીઓ પણ આરતીમાં જોડાયા હતા। સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને દેશના પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે હું આ દેશમાં પ્રધાન સેવક છું, ત્યારે સેવાકીય પ્રવૃત્તિના માધ્યમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। પણ સંસ્થાઓ દ્વારા અને અમુક વ્યક્તિઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીને દીર્ઘાયુ મળે, શતાયુ મળે અને આવનારા સમયમાં દેશને ખૂબ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ત્યારે એ સંકલ્પમાં એમને વધુ શક્તિ આપે એટલા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા યજ્ઞ તેમજ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવ્યા।